જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજે આપણે એક એવી કથા સાંભળવાના છીએ જેમાંથી આપને સંદેશ મળશે કે ભગવાન હોય કે મનુષ્ય જે જન્મ ધારણ કરે છે તેને મૃત્યુ તો આવે જ છે। ભગવાન કૃષ્ણના પગના તળિયામાં જ કેમ તીર વાગ્યું, શરીરના બીજા કોઈ ભાગમાં કેમ નહીં, અને તે મૃત્યુ પામ્યા હતા, તો તેની કથા આપણે આજે સાંભળીશું। એક વખત દુર્વાસા ઋષિ ભગવાન દ્વારિકાધીશના મહેમાન બન્યા। ભગવાન કૃષ્ણએ તેમનો ખૂબ જ સત્કાર કર્યો અને માન સન્માન સાથે રાજમહેલમાં લાવ્યા। તેના ચરણો ધોઈ પૂજા કરી અને 32 ભાતના ભોજન પણ જમાડ્યા। એ સૂતા ત્યારે ભગવાને તેમને સતત વીંઝણું ઝુલાવતા રહ્યા। પછી ઋષિ રથમાં બેઠા તો તેમણે કહ્યું કે ઋષિ એ બોલ્યા કે રૂક્ષ્મણીજી, અને તમે પોતે મારા રથને પગમાં ચંપલ પહેર્યા વગર જ ખેંચો, બીજું કોઈ નહીં। ત્યારે ભગવાને હસતા હસતા આ સેવા પણ સ્વીકારી અને કરી। આમ એકવાર ભગવાન સ્નાન કરતા હતા અને દુર્વાસા મુનિ ખીરનું ભોજન જમતા હતા। એ ખીરથી અને ભગવાનની સેવાથી તે ખૂબ જ પ્રસન્ન થયા હતા, એટલે ખીરનો વાટકો લઈ તે ભગવાન સ્નાન કરતા હતા ત્યાં ગયા અને કહ્યું કે લો, આ ખીર તમારા આખા શરીરે લગાવી દો। ભગવાને તરત જ આમ કર્યું। પછી ઋષિએ કહ્યું કે જ્યાં જ્યાં તમે ખીર લગાવી છે તે ભાગ હવે વજ્ર જેવો થઈ જશે, ત્યાં તમને હવે કોઈ દિવસ કોઈ ઈજા થશે નહીં। આવા આશીર્વાદ આપ્યા। પછી જોયું તો ખબર પડી કે ભગવાન પાણીમાં ઊભા હતા, એટલે પગના તળિયા રહી ગયા હતા। તો ઋષિએ પૂછ્યું કે આવું કેમ કર્યું? ત્યારે ભગવાન બોલ્યા કે હે ઋષિવર, જેનો જન્મ છે તેનો મૃત્યુ નિશ્ચિત છે, તો હું પોતે જ આ નિયમનો ભંગ કેવી રીતે કરું? તો મિત્રો, આ જ કારણથી ભગવાનના તળિયે તીર વાગ્યું અને ભગવાનની લીલાથી તેઓ સ્વર્ગે સીધાવ્યા। દુર્વાસા મુનિનો ક્રોધ અને આશીર્વાદ બંને શ્રેષ્ઠ અને અમૂલ્ય છે, જેને મળે તે ધન્યતા ધન્ય થઈ જાય છે। જય દ્વારિકાધીશ।